નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છની વાત આવે એટલે આપણને દૂર સુધી પથરાયેલું રણ, ઊંટના ટોળા અને ભાતીગળ સંસ્કૃતિ પળવારમાં આંખોની સામે આવી જાય છે। પરંતુ કચ્છ એક હસ્તકળાનું કેન્દ્ર પણ કહી શકાય। આજે અમે તમને આવી જ કચ્છી કળાની વાત કરીશું, જેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે, પરંતુ આ કળાને જીવંત રાખનારા માણસો હવે જૂજ રહ્યા છે। આ કળા એટલે કચ્છનું રોગન આર્ટ, કે હવે કચ્છના ગણ્યા ગાંઠિયા લોકો પૂરતું આ સીમિત રહી ગયું છે। કચ્છના નખત્રાણા તાલુકામાં રોગન કળા ધબકી રહી છે। કેટલાક પરિવારના સભ્યો રોગન કળાથી પોતાનું પેટીયું રળી રહ્યા છે। આ કળાના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો રોગન કળા આજથી 300-400 વર્ષ પહેલાં ભારતમાં આવી હતી। રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે। રોગનનો ફારસીમાં અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ। આ કળા કાપડ પર પાથરવા માટે એક ઘટ્ટ દ્રાવણ તૈયાર થાય છે, જેને રોગન કહેવાય છે। કંઈક અંશે ગુંદર જેવા આ દ્રાવણમાં કુદરતી રંગો ભેળવવામાં આવે છે। બાદમાં લાકડાની સળી દ્વારા કાપડ પર ડિઝાઇન કરવામાં આવે છે। સ્ત્રીઓ હાથ પર જે રીતે મહેંદી મૂકે છે, એ રીતે એક કાપડ પર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે। જો કે મહેંદીની સરખામણીમાં આ કળા ભારે એકાગ્રતાવાળી છે। રોગન આર્ટના કાપડથી બારીના પડદા, વોલ પીસ, સાડી કે હેન્ડબેગ જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે। મહત્વનું છે કે રોગન આર્ટનો ખૂબ મોટો ચાહક વર્ગ છે। આજે વિદેશમાં પણ રોગન આર્ટના ચાહકો છે। રોગન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલી આર્ટ કૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને ભેટ સ્વરૂપે આપી હતી। આ પૂર્વે નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણીને પણ કચ્છી રોગન કળા સાથેની સોગાદ આપી હતી। આમ કચ્છી રોગન કળા વિશ્વ સ્તરે ચમકી છે। રોગન આર્ટની આમ તો રોગાનિક કૃતિઓ અગાઉ માત્ર કોટન કાપડ પર જ સીમિત હતી, પરંતુ હવે રેશમ પર પણ રોગન કળાના રંગો કામણ પાથરતા ખાસ કરીને રેશમી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથરૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઈ રહ્યા છે। તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગનનો રંગોથી રંગતા પહેલ કરી છે। હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે, ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે। આ રોગન આર્ટ કળા વિસરાય નહીં તે માટે કેટલાક કચ્છીઓ આજે પણ આ કળાને જીવંત રાખવાના સતત પ્રયાસો કરી રહ્યા છે।